આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કિંખરોડ મુકામે પીએમ શ્રી પે સેન્ટર શાળા કિંખરોડમાં તારીખ 26 જાન્યુઆરી અંતર્ગત 76મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તેમજ પીએમ શ્રી પે સેન્ટર શાળાના પટાંગણમાં શાળાના શિક્ષકગણ દ્વારા ગામની દીકરી તૃપ્તિબેન રાણાના હસ્તે ધ્વજવંદન કરાવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા 19 કૃતિ રજૂ કરવામાં આવી હતી, જેમાં શાળાના આચાર્ય, શિક્ષક મિત્રો, શિક્ષિકા બહેનો તથા ગામના આગેવાનો, વડીલો, શાળાના વિદ્યાર્થીઓ, વાલી મિત્રો સહિત ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શાળાના સમગ્ર સ્ટાફ મિત્રોના પોતાના યોગદાન થકી વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. એ સાથે વાલીઓએ પોતાના બાળકોના પ્રોગ્રામને ખૂબ ઉત્સાહપૂર્વક નિહાળી શાળામાં 25,000 જેવી રકમનું દાન આપવામાં આવ્યું હતું. તેમજ ગ્રામજનોએ શાળાને સંપૂર્ણ સાથ સહકાર આપી શાળાના કર્મચારી ગણને પ્રોત્સાહિત કર્યા અને ભવિષ્યમાં આવા કાર્યક્રમો કરવા જણાવ્યું હતું. ગીતનું નામ છે વો કૃષ્ણ હૈ, વો કૃષ્ણ હૈ. મજા આવી? મારું નામ રમેશચંદ્ર કાંતિલાલ શાહ, આચાર્ય શ્રી પીએમ શ્રી પે સેન્ટર શાળા કિંખરોડ તાલુકો બોરસદ. હું છેલ્લા 3 મહિનાથી આ શાળાનો મેં આચાર્યનો ચાર્જ સંભાળ્યો છે અને શાળાનું સંચાલન કરી રહ્યો છું. છેલ્લા કેટલાક સમયથી શાળાની અંદર દિન પ્રતિદિન અમે શાળાનો વિકાસ થાય એ માટે અમે પ્રયત્નશીલ છે. શાળામાં લગભગ 650 બાળકો એટલે કે તાલુકામાં સૌથી વધારે બાળકો અમારી શાળામાં છે. અમારી શાળા પીએમ શ્રીમાં છે, જેને લઈ ઘણી બધી પ્રવૃત્તિઓ કરવાની થાય છે. જી સર, આજે રોજ જે 26મી જાન્યુઆરી પ્રોગ્રામ યોજાયો છે એ વિશે શું માહિતી આપશો? આજનો દિવસ પ્રજાસત્તાક દિવસનો દિવસ, એની તૈયારી અમે છેલ્લા 10 દિવસથી કરી રહ્યા છે.
શાળાના શિક્ષક મિત્રો બહેનો એમને શાળાના સ્ટુડન્ટને સારામાં સારી તૈયારી કરાવી છે અને એને લગતી ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવી છે. સારામાં સારું પરફોર્મન્સ થાય એના માટે પ્રયત્નો કર્યા છે અને આજના દિવસે હું ખૂબ ખુશ છું. ગામની અંદર બહોળી સંખ્યાની અંદર ગ્રામજનો અંદાજિત 2 થી 3 હજાર વ્યક્તિઓ હાજર રહ્યા છે, જેને લઈને હું ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. આજના આ ખૂબ જ સારા 26મી જાન્યુઆરીના દિવસે તમે વિદ્યાર્થીઓ સુધી શું મેસેજ પહોંચાડવા માંગો છો? વિદ્યાર્થીઓ સુધી એ મેસેજ પહોંચાડો છો કે મહેનતથી સફળતા આપણને પ્રાપ્ત થાય છે. બધા વિદ્યાર્થીઓ છેલ્લા 10 દિવસથી મહેનત કરી રહ્યા છે અને એનું પરિણામ આજ આપણને દેખાયું છે. એ બધા વિદ્યાર્થીઓનો મારો એ જ મેસેજ છે કે પરીક્ષામાં પણ તમારે સારા માર્ક્સ લાવવા માટે મહેનત કરવી જરૂરી છે. કે સફળતા માટે મહેનત જરૂરી છે, એટલે મહેનતથી સફળતા પ્રાપ્ત થાય છે. અને આજે જે 26મી જાન્યુઆરીએ બધા બાળકોએ જે મહેનત કરીને આ અમારો પ્રસંગ દીપાયો છે એ બદલ બધા વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. જી આભાર.